વાંકાનેરના વઘાસિયા ટોલ નાકા પર દાદાગીરી, ટોલ ભર્યા વિના ડમ્પર પસાર કરી તોડફોડ કરનારા 2 શખ્સો સામે ગુનો દાખલ કરાયો। મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલ નાકા પર ટોલ ટેક્સ ભરવા જેવી સામાન્ય બાબતે અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી અને તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા આ ટોલ નાકા પરથી પસાર થતા એક ભારે વાહનને રોકી નિયમ મુજબ ટોલ ભરવાનું કહેતા મામલો બીચક્યો હતો। ઉશ્કેરાયેલા ઈસમોએ કાયદાનો ભય રાખ્યા વિના ટોલ નાકાના બૂથ અને સુરક્ષા માટે લગાવેલી આડસ બેરિકેડને નુકસાન પહોંચાડી બળજબરીથી વાહન પસાર કરાવ્યું હતું। આ ગંભીર બનાવ સંદર્ભે વઘાસિયા ટોલ નાકાના વ્યવસ્થાપક દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર વઘાસિયા ગામના રહીશ ને સ્થાનિક હરસિદ્ધિ હોટલના સંચાલક જયરાજસિંહ તથા ડમ્પર નંબર GJ36V5208ના ચાલકે ટોલ ભરવાનો ઇનકાર કર્યો હતો। આ બંને શખ્સોએ ટોલ કર્મીઓ સાથે માથાકૂટ કરી હતી। ટોલ નાકાની મિલકતને નુકસાન પહોંચાડી ડમ્પરને ગેરકાયદેસર રીતે પસાર કરાવી દીધું હતું। આ કૃત્ય બદલ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। પોલીસે ટોલ નાકા પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જાહેર માર્ગ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તે રીતે વર્તન કરનારા તત્વો સામે પોલીસે લાલાંક કરી છે। હાલમાં બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે।